આસરાનો ધર્મ. આપણી ધરામાંથી પંખીઓએ ધર્મ પાડ્યો છે, પક્ષીઓ, એનો પણ ઇતિહાસ છે, એના પણ ભજનો છે. તો આપણે તો માનવ સેવા શું ન કરી શકીએ. બસ ખાલી મનોબળને મજબૂત કરો એટલે ધર્મ ફરજ એ ધર્મ, એકાબીજાની ફરજમાં રહી જાવ એ ધર્મ. આપણે પેલા આજથી 35-40 વર્ષ પહેલા આપણે રાહ જોતા, કોઈ મહેમાન નથી આવ્યા, અને જો કોઈ આવવાનું તો ટપાલ આવે તો 2-4 વાર તો ગામને જાપે ધક્કો ખવડાવી છોકરાને, જાતો આવી ગયા, બસ આવી ગઈ, મહેમાન આવી ગયા. એટલી બધું ભાવ હતો, એટલો પ્રેમ હતો માનવ પ્રત્યે. ઈ પ્રેમ આજે પણ છે, નથી એવું નથી. માણા ખાલી વિચારમાં કલ્પનામાં ડૂબી ગયું, બીજું કાંઈ નથી. માનવ એનું જ છે, બધું એનું જ છે, ખાલી વિચાર ને કલ્પના ફરી ગઈ. ભાઈને સારું થયું મારે કેમ નહીં, એમાં પછી ભેગું કરવા માટે કલ્પનાઓ દોડે, મગજના માઇન્ડ દોડે. માનવ માગે દીકરા, માગે પુત્ર પરિવાર, સુખ સંપત્તિ સાહેબી માગે, માગે હાથી ઘોડા હાર. કલ્પના કાં કરો ધણીએ ધાર્યું હોય થાય. બધું માગ્યું એમ મળી નો જવાનું. આપણે કાક પોતાનો કાક પુરુષાર્થ હોય, આપણે પોતાનો પુરુષાર્થ હોય તો બધું પ્રાપ્ત થાય. માનવને માયા વાલી માગે ધન ને માલ, માગ્યા સુખડા જો મળે તો સિદ્ધને ફરે બે હાલ. કલ્પના કાં કરો ધણી ધાર્યું થાય. એ કલ્પના છે, થાય નહીં એવું કઈ. વિચાર કરીએ આપણે, મારે બધું થઈ જવું જોઈએ, અને જો ગજાબારું મગાઈ જાય તો ભોગવી નો એ મોટી દુઃખ. ભગવાન આપી દે તમને, હાલો ગજાબારું આપણે કહી દે ભગવાન મને એટલું આપી દે, તો માં ભગવતી ભગવાન તમને આપી દે, પણ તો ભોગવી નો કીધો તો બધું પીડ્યું જાય, અને આપણે જઈશું આરામથી. નિયમ તો કેવું છે ખબર, સુદામા જેવું અજાચક નિયમો, માગું નહીં. છેલ્લે માતાજીએ કીધું તમે કામ કરો, દ્વારકાધીશ છે ને એ તમને ઓળખે છે, તમારા મિત્ર છે, તમારા સખા છે, તમારા નજીકના હાવ મિત્ર છે, તો એને તમે ખાલી તમે જઈને દીદાર એની પાસે જાવ તો ખરા, એને મળો તો ખરા, તમારું દુઃખ એમને ભાંગી નાખશે. અને હામાં તો જાઓ. તઈ સુદામાએ કીધું કે સતી બધી વાત સાચી, મારો મિત્ર છે, હોનાની દ્વારકા વાળો છે, બધું સાચું, પણ હું એનાથી મોટો છું, મારે માગવું કે તમે કયો તો આટો મારવા જાવ શકે, પણ કાંક ગયો તો જાઓ, એમને એકલો તો ન જાઓ, એમને તો ન જાઓ, તમે કાંક આપો મને. તો ઘરમાં 3 દિન તો બચ્ચા ભૂખ્યા હતા, ત્યાં હું ઘરમાં હોય વાલા, પાડોમાં ગયા, આજુબાજુમાંથી તાંદુલ લઈ આવ્યા, તાંદુલ માગીનો એની પોટલી વાળી કાલિયો, આ તાંદુલ મળ્યા છે, અને એ દ્વારકાધીશના ચરણમાં આ ધરજો, અને સુદામાજી હાલ્યા. મિત્રો તો ઘણાય છે, ભગવાનના ભક્તો ઘણાય છે, પણ સુદામા જવાનું. ભગવાન છેલ્લે કસોટી કરશો, કસોટી ભેગી હોય, કેમ કે તમે હોનું થાઓ ને એટલે તમારા પારખ્યા થાય, ફાઇનલ માની લો. તમે એમ કહો ને હું હોનું છો તો ગાહરોટી મારશે, કટલા વલું છે, પાછું કોઈ નક્કી નહીં, એક પાસે ઈ મારે ગાહરોટી, બીજા જોઈ પાછું બીજો માં હારે, જેની પાસે જાવ ગાહરોટી તો મારે છે, ખબર પડી જવી જોઈએ કે આ હોનું છે. અરે કોઈ દી જગત ને એવું કેવું નહીં હું હોનું છું, નકર ગાહરોટી ખાઈ ખાઈ મરી જાવ, અને છેલ્લે મૂકે નહીં તમને.
સંતોએ કોઈ કીધું નથી કે મેં મારી ભક્તિ એટલી કરી, તમારું ભજન આવું કરીશ, કોઈ કઈ બોલ્યા નથી. છેલ્લે ખબર પડી જગતને કે આ તો ભજનાનંદી પુરુષ હતા, ભગત હતા, સંત હતા, દાતાર હતા. છેલ્લે ખબર પડે, જગત છેલ્લે ને વિરુદ્ધ આપે. સુદામા દ્વારપાળ આવીને દ્વારે ઉભા છે. દ્વારપાળીઓને કહે છે કે ભાઈ મારા કોઈ સમાચાર પોગાડો ને દ્વારકાધીશને, મારે એમને મળવું છે અને એમને કહેજો કે તમારો મિત્ર મળવા આવ્યો છે. દ્વારપાળો ઉભા હતા ને દાંત કાઢવા માંડ્યા. કેમ કે પોતડી પહેરી હતી ને એમાંય ગાંઠું વારી હતી, ફાટી ગયેલી પોતડી ને એમાંય ગાંઠું વારેલી, હાથમાં એક લાકડી, ફૂંકાઈ ગયેલું શરીર. દ્વારપાળો જોઈને દાંત કાઢવા, અરે તમે ભગવાન બે મિત્રો, આવું માની કેમ લેવું? આવું માની કેમ લેવું? તમે બે મિત્રો. દાંત કાઢે છે, હસી કરે છે. એમાં એક દ્વારપાળ ડાયો તો ભાઈ આપણે દ્વારે આવ્યા છે એટલે આપણી ફરજ બને, આપણે હુકમ ઉભા રાખ્યા છે ભગવાનને સમાચાર દેવા માટે. હાલો તમે કોઈ નો જાઓ તો હું જાઉં છું. બસ દોડીને ગયો ને ભગવાન દ્વારકાધીશ કાળિયો ઠાકર આસન માથે બેઠા છે. કીધું પ્રભુ તમને તમારો મિત્ર મળવા માંગે છે. મિત્રનું નામ પીડ્યું તો ભગવાનને આમ હાથે લોકમાં 21 બ્રહ્માંડમાં જોવા મળ્યો. મારો મિત્ર સુદામા એક જ છે, બીજું કોઈ ન હોય. કે શું નામ દીધું? કઈ નામ આપ્યું? કઈ નામ નથી દીધું. કઈ તો પહેરવામાં ઓળખાય છે કે નહીં? પહેરવામાં કઈ ઓળખાતો નથી. ક્યાં મલકનો છે ખબર છે કે ઈ ખબર નથી, પણ એવો દાવો કરે કે હું કૃષ્ણનો મિત્ર છું. નામ કઈ આપ્યું કે નામ આપ્યું? શું નામ કીધું? સુદામા. તા તો આસન બાસન સિંહાસન બધું ધ્યાન ત્યાં પડી રહ્યું. ચાખડીયું પડી રહી, પગમાં પહેરવાની ચાખડી હતી પડી રહી ભગવાનની, પિતાંબર પડી રહ્યું. દોડ્યા આખી દ્વારકા પાછળ. અરે ભગવાનને દોડવું પડે એવું કોણ વ્યક્તિ એવું છે? દ્વારે ગયા ને, દ્વારે જઈને જ્યાં ઉભા રહ્યા ને ત્યાં સુદામાને જોઈ ગયા ને, તેડી લીધા. વાલાઓ તેડી લીધા, બથમાં લઈ લીધા, તેડી લાવ્યા સિંહાસન માથે બેહાડ્યા. માથે બેહાડી પગમાં જોવા મળ્યા તો પગમાં પોતે ખુલ્લા પગે હતા. કાંટા ઝાખરા વાગેલા, લોહીના ટ્રસિયા આવી ગયેલા. માતાજીઓને હુકમ કર્યો કે જાઓ જલ્દી ગંગા જળ, એ કઈ જળ હાજર હોય બધે હાજર કરો. મારે સુદામાના પગ પંખાળવા છે, મારે એના પગ ધોવા છે. હજી જળ આવે ના આવે, આવે ના આવે તો ભગવાન એટલા રોયા છે, એટલા રોયા છે, એટલા રોયા છે. સુદામાના પગ ધોઈ નાખ્યા, રોઈ રોઈને પગ ધોઈ નાખ્યા. મહારાજ હરિચંદ્ર ત્રેતામાં થયા તો હજી યાદ કરવા પડે. ધ્રુવ સતયુગ ને શરૂ થયો, ધ્રુવ તઈ સતયુગ શરૂ થયો તઈ ધ્રુવ આવ્યા. હજી ધ્રુવ ને યાદ કરવા. ઓમ નમો ભગવતે વાસુદેવ હજી યાદ કરવા પડે. એમ માનવ જીવન છે ને એવું છે એની શ્વાસ મૂકી જવા. માણા ફરિયાદ ન કરે, ફરીને યાદ કરે એવું જીવન. આપણી ફરિયાદ કરે કોઈ આપણા નામની, એવું નહીં, ફરીને યાદ કરે કે ફલાણા ભાઈ હતા તો ભાઈ બહુ સારું હતું, બહુ મજા હતી. એ યાદી છે. એમ સુખ દુઃખ તો વાલા સંતો ભક્તોને બધાને સુખ દુઃખ તો આવે છે, પણ આપણે કાયર થઈને હારી જઈએ ને. કોઈ જગત ને એવું નહીં કહેવાનું કે અમે ઠાલા ઠામ થઈ ગયા છે. જેથી ઠાલા દેખાવ ને જગત ને જોજો. આપણે વરો હોય ને, આપણે ઘેર વરો તો ડાયલનો ટોપ મૂકી આપે. 10 જણા ઉપાડતા હોય, 10 જણા મૂકતા હોય, હરખો લઈ ગયો હરખો કરી ગયો, એનો ટોપ ખાલી ઠાલો થઈ ગયો. પછી મજૂરને હોપે, ઓલાને ઢળડીને લઈ જાય. બોલો, ટોપ એનો હોય. 10 જણા ઉપાડતા હોય, હાચવીને મૂકતા હોય, ઢાંકતા હોય, જોજો ધ્યાન રાખજો, વરાનો ટોપ. પણ પાછી એની જગતને ખબર પડે તો ખાલી થઈ ગયો. પછી મજૂરને હોપે, કારણ લઈ જાવ, ઢળી જાવ. બહાર લઈ જાય, ઊંધો નાખે, માથે ગારા સોપડે, ઘહે, ઠાલા થઈ ગયા ને. બાકી જો ભર્યા હોત તો હાચવે ને. એમ જગતને જાણ નહીં કરવાની આવી. ભગવાન જાણે છે, પ્રભુ જાણે છે, આપણને શું કામ નથી જાણતા? એમ માનવ જીવન પણ કાંક એવું છે. સુખ દુઃખ આવે વાલાની ઈચ્છા વડે આપણે ધીરજથી મન રાખી ધડે.
તડક્યો છાંયો, તડક્યો છાંયો, તડક્યો છાંયો. 5 દી રોતા હોય, 5 દી દાંત કાઢતા હોય, 5 દી કકળતા હોય, 5 દી મૂંઝાઈને બેઠા હોય. આવું તો બધાયને જીવનમાં જોઈએ. પૂછો કા બીજાને, બધાય નરમાય છે. પણ વચ્ચેનો એક એનો પ્રસંગ, સુદામાને ભગવાનનો પ્રસંગ. ઓલી પોટલી લેવા તને હતાડી રાખે, અહીંથી વાર રાખે, ઘડી કામ રાખે, ઘડી કામ રાખે. ભગવાન જોવે. ખૂબ સુખ દુઃખની વાતો કરી. સુદામા, મારી ભાભી શું કરે છે? અરે તારી કૃપા છે ઠાકર, તારી દયા છે. બચા શું કરે? બધા બધા મજામાં છે. તારી અસીમ કૃપા છે તારી. એ વાતો એ ચડાવે, ઓલી પોટકી જે હતી એમાં ઝડપ મારી આવી. આજ કે લીધી પોટકી પાસે. અરે સુદામા કીધું, અરે કાનુડા, આ તારી ટેવ નો ગયો જટીન ખાવાની. બચપનમાં આપણે શાંતિપુરની આશ્રમમાં બે ભેળા ભણતા, ઓળકોળામણી રમતા. તું મારી પાસેથી જટી જટીને ખાતો, એ હજી ટેવ નથી ગઈ. પણ લીધું વાલા હાથમાંથી પોટલું લીધું. ભૂખ જો આમ ભાંગે વાલા, ભગવાનને ભાંગવી તો આમ ભૂખ. પોટલી ખોલીને તો તાંદુરો એક મુઠ્ઠો લીધો હાથમાં, મોંમાં નાખ્યો એક મુઠ્ઠો. વૈકુટ આપી દીધું કે સુદામા, વૈકુટ તારું. માતાજીને બધી ખબર પડી ગઈ. એક પછી દેવા માંડ્યા. વૈકુટ ગયું, માતાજીને ખબર પડી ગઈ. વૈકુટ સ્વર્ગ, સ્વર્ગ કે ને આપણે સ્વર્ગમાં જવું છું. સ્વર્ગ બીજા મોઠામાં સ્વર્ગ આપી દીધું. હવે ત્રીજો મુઠ્ઠો જ્યાં ભર્યો ત્યાં મારો ક્ષમણી હાથ પકડ્યો. પ્રભુ, થોડુંક અમારી હાટું રહેવા દેજો, બધું ક્યાંક દઈ દેતા. થોડુંક અમારી હાટું પણ પ્રભુ રહેવા દેજો, નકર અમારે બધાને ક્યાંક પોરબંદર ભેગું થવું ન પડે. એ ઘટના ઘટી અને ભગવાન પાસેથી મુઠ્ઠો પાછો મુકાવી દીધો અને સુદામાએ વિદાય લીધો. ભગવાનને માં રુક્મણી અષ્ટપટરાણી ભગવાનના આખી દ્વારકા સુદામાને વળાવવા જાય છે. દ્વાર લગી મૂકવા ગયા, દ્વારે બધા ઉભા રહી ગયા. સુદામા ત્યાંથી હાલતા છે અને બધાને આમ કહેવા માંડ્યા, આવજો આવજો, પધારજો, પોરબંદર પાછા આવજો કોઈ સમય. એવું કહેતા જાય છે. થોડાક આગા ગયા, મહારુક્મણીએ ઠાકરને ઠપકો આપ્યો. હે ઠાકર, હે દ્વારકાધીશ, હે હોનાની દ્વારકા વાળા, તારે ખજાને ક્યાં ખોટ હતી? આને એક રથ જેવું, પાલખી જેવું ન કરી દીધું? એક તો બ્રાહ્મણ હાલીને આવ્યો ને પાછો ને તો હાલીને મોકલીશ. માતાજી ખીજાણા ભગવાન નો. ભગવાન દ્વારકાધીશ રોતા રોતા કે હે રુક્મણી, તું સાંભળ, એને કેમ હું હલાવું છું? મારી પાસે બધી સત્તા છે. હાથીની અંબાડી માથે, હોનાની પાલખી માથે, મખમલી ગાદી માથે મારા સુદામાનો મોકલો. બધી તેવડ છે મારી પાસે. હોનાના રથ મોકલો. પણ રુક્મણી મારો બ્રાહ્મણ એવો પવિત્ર છે, જ્યાં જ્યાં પગલા મૂકશે ને મારી ભૂમિ પાવન થતી જાય. મારે એને હલવો છે રુક્મણી, મારે એને હલવો છે. ધીમા ધીમા પાછા સુદામા પોરબંદરના પંથે પીડ્યા. ભગવાનને પાછા દ્વારકામાં ગયા. થોડી વાર થઈ તો સુદામાના ઘરના હતા, બચ્ચા 4-5 બચ્ચા હતા. બે તંતદીના ભૂખ્યા બચાવો અને માં બેઠેલા. ન્યા વિશ્વકર્મા આવ્યા. વિશ્વકર્મા દેવોના કડિયા આવી માને બે હાથ જોડક, માં તમે સુદામાના ઘરના છો? કે હા બાપા. તો માં તમે એક આ ઝૂંપડી તમારી ખાલી કરી નાખો. હવે કા બાપા, એક ઝૂંપડી છે અમારી પાસે, એ ખાલી કરવાની. કે નહીં માં, એમ તમને ખાલી નથી કરાવી. આ તમારી ઝૂંપડી છે ને, હોનાનો મહેલ બનાવો છે મારી. હોનાનો મહેલ? આપ કોણ છો? કોણ છો? ક્યાંથી આવો? કે માં હું વિશ્વકર્મા છું. મને ભગવાન ઠાકરનો આદેશ, મને ભગવાન દ્વારકાધીશનો આદેશ. મારે તમારો મહેલ છે ને, આ ઝૂંપડીમાંથી હોનાનો મહેલ કરો. તઈ માં રોતા રોતા કે ભાઈ, ભગવાન વિશ્વકર્મા દેવ, અમારો મહેલ પછી બનાવજો. અમારા પાડોશી છે ને બધા, આજે અમારા પાડોશી છે ને, અમારા બચ્ચાને મેં એમ મોટા કર્યા છે
એક વાટકો વાટકો લોટ માગીને મેં મોટા કર્યા છે. પેલા મારા પાડોશીના હોનાના મેલ બનાવો, પછી મારો બનાવજો. આ સુદામાના પત્ની અમારા નહીં પ્રભુ, આ પાડોશીના એના ભાવથી એના પ્રેમથી મારા બચ્ચા મોટા થયા છે. પેલા એના મેલ બનાવો, પછી મારો મેલ બનાવજો. આ સુદામાજી ભગવાનની મિત્રતા હતા, પરમ ભગત ભગવાનના. એમ અહીંયા ભાઈ શ્રી સોમાભાઈ, જાદવભાઈ ચૌહાણ મરણ સને વાલા, ઈ બુઢા હોય તો ભલે, બચપન હોય તો ભલે, યુવાન હોય તો ભલે, એ દુઃખદાયક જ છે. એમાં સુવાસ વાળા આત્મા જાય તો એને તો યાદી રહે, જગત યાદ કરે છે એને. એવા જેને આપણે કડવી વાણી કહીએ. વાણીના પણ પ્રકાર છે, 4 પ્રકારની વાણી છે. એમાંથી જે આ સમયે ગવાય છે, આ પ્રસંગે ગવાય છે, એ બધી કડવી વાણી હોય છે, કે જેમાં દુઃખદની વાત આવે. અને સંતો ભક્તો માથે દુઃખ પીડ્યા છે, ખાલી આપણી માથે પીડ્યું એવું નથી. સંતો ભક્તો માથે તો એવા દુઃખ પીડ્યા જેની કોઈ સીમા નથી. આપણે ધીરા ભગત નો ઘડું તો વારંવાર ગાઈ છીએ અને વારંવાર સાંભળી છીએ. વારંવાર સાંભળી છીએ, ગાઈ છીએ, પણ એ દુઃખ જ છે, એક પ્રસંગ દુઃખનો છે. એ ભજન એમના દીકરા પાછળ એને ગાયેલું છે. અને ધીરા ભગત કહે છે, એમનો દીકરો 20 વર્ષનો અવસાન થાય છે અને ધીરા ભગત એને બચપનથી છોડીને વહી જાય છે. ધીરા ભગતને સંસાર નતું માંડવું, પણ માં વિધવા માં હતા, એને કીધું કે બેટા તારી પાછળ મેં આખું વિધવા પણ ગુમાવ્યું છે અને તું અત્યારે લગ્ન નહીં કરી તો મારો કોણ આધાર બેટા. માના પ્રેમ પાસે ભગત હારી જાય છે. કહે છે કે માં એવું કોઈ પાત્ર ગોતજે હો મારું, કે મારું અધવારું માંડે, મારી ઘરે એક સંતાન થાય એટલે હું 4 ધામની યાત્રાએ જવાનો છું, 68 તીર્થની યાત્રાએ જવાનો છું, મને તમે કોઈ રોકી ન શકો. એવું પાત્ર પણ મળી ગયું. માં ભગવતી એવા મળી ગયા. કોઈ વાંધો નહીં, હું ધીરાનું અધવારું માંડું. એક દીકરો થયો, એક દીકરાનો બાપ બન્યા અને વિદાય લીધી પરિવાર પાસેથી કે હું 68 તીર્થની યાત્રા કરું છું, 4 ધામ કરું છું, પાછો જીવતો રહીશ તો પાછો વળીશ, પાછો આવીશ. મારા છેલ્લા રામ રામ, છેલ્લા જાજા જોહાર મારા. એટલું કઈ ધીરા ભગત હાલતા થઈ ગયા. એ વાત માથે 20-22 વર્ષ થઈ ગયા. દીકરો 20-22 વર્ષનો થઈ ગયો. અને છેલ્લે ધીરા ભગત દ્વારકા આવ્યા. ક્યાં? દ્વારકા. દ્વારકાધીશના દર્શન કર્યા. વતન યાદ આવ્યું, માં યાદ આવી, પત્ની યાદ આવી, દીકરો યાદ આવ્યો. ઓહ, મારું વતન અહીંયા નજીક છે, હાલને છેલ્લે આટો તો મારતો જાવ, બધા શું કરે છે. આવ્યા ગામને જાપે. ગામ છે નંદાણા. કોઈ સમય જાઓ દ્વારકા બાજુ તો નંદાણા જાજો અને ધીરા ભગતની સમાધિના દર્શન કરો. જાપે આવ્યા ભગત, હમે જે નનામી હાલી આવે, નનામી કહેતા અર્થી. નું નામ છે નનામી, પણ જો સારું કામ કરીએ ને તો નામ વાળી થઈ જાય. પણ કામ સારું કરવું પડે, નકર નનામી. એમ નનામીને જોઈ ભગતે વિચાર કર્યો, મારા ગામમાંથી કોઈ રામચરણ પામ્યું છે, હાલો મારે શમશાને જવું જોઈએ. ગામના કોઈ ઓળખતા નથી. 25 વર્ષના વાણા વાઈ ગયા. શમશાને ગયા, ચિતા ખડકાણી, માથે સબને મૂક્યું, દા દીધો, અગ્નિ સંસ્કાર કર્યો, સબ હળગવા માંડ્યો. ભગતને ઈ દાગુ ઓળખતો નથી. ત્યાંનો છે પણ ઓળખતો નથી. કીધું ભાઈ અમારા ગામમાં એક ભગત હતા, ધીરા ભગત. ઈ તો 68 તીર્થની યાત્રાએ ગયા છે, અમે ભગત જ ઉભા છે, પણ ઓળખ નથી. 4 ધામની યાત્રાએ ગયા છે, એનો એકનો દીકરો હતો. આ એની ચિતા જાય છે. જેને મળવા આવતા હતા એને મહાણે મળ્યા. બોલો, તે ધીરા ભગતે જોયું, આટલું કઈ દાગુ વહી ગયો. બાજુમાં જોયું તો લાકડા હળગતા હતા, એમાંથી ધુવાડાના ગોટા નીકળતા હતા. ધુવાડા સામું જોઈને ધીરા ભગતે વાણી લખ્યું કે સંસાર આવો છે,
બચપનની છે અને યુવાનીની છે. એમાં જો બીજક રોપાઈ જાય ને તો ભારે કામ થાય. બચપનમાં ભક્તિ આવી જવી જોઈએ અને કા યુવાનીમાં. બુઢાપામાં પછી શું કામ? કોઈ કામ ન કરતું ને પછી ભક્તિ આવે. અમે કોઈ રામ નામ બોલતા સંભળાતું નહીં, બોલો નજુ કરું, દેખાય નહીં, પડ ભેરાઈ ગયું, પછી હું બીડ થઈ ગયું, બીડમાં પછી હું કાંઈ થાય, જાડવું પડે, અવડું થાય, મોટું બહુ ન થાય. ભક્તિ બચપન ની યુવાની બસ. बाल आवे से भक्ति करे जग से रहे उदास, तीर्थ उनकी आशा करे कब आवे हरि के दास. तीर्थ पण एनी आशा करे. मानव जीवन से तेमा सुख दुख तो सहज વાત. ભલે અઢળક સુખ હોય તો તોય દુખાયનું ભૂઈ રે. બધી વાતે સુખ હોય આપણે, પણ તો એમાંય દુખાયનું ભૂઈ રે. બોલો, સુખ દુઃખ આવે વાલાની ઈચ્છા વડે આપણે ધીરજથી મન રાખી ધડે. બેયની સહન કરવાની શક્તિ માતાજીને અને ભગવાનને કહેવાય કે બે સહન કરવાની શક્તિ આપે. સુખ આવે તો જીરવાય નહીં અને દુઃખ આવે તો રેવાય નહીં. પાછું રાયડું નાખવા માંડ્યું, મરી ગયા મરી ગયા મરી ગયા. અને સુખ આવે કોઈને હાથમાં ન રહે. એ બેયમાં સમતોલ જીવન જીવવું ને એને સમજણ કરીશ. સુખ હોય તો ભલે ને દુઃખ હોય તો ભલે, એ બે આપણું છે. સુખ જેમ આપણું છે ને દુઃખ એ આપણું છે. પણ બેયને બાટતા શીખો. સુખ ને બાટી દેવું અને દુઃખ આવે ને એવા 5 મિત્રો રાખવા કે આપણું દુઃખે ઉપાડી દેવાના, દુઃખે બાટી નાખવા. 5 એવા મિત્રો રાખવા, 5 સગાવાલા એવા પાસે રાખવા. આપણે દુઃખમાંય કામ આવે ને સુખમાંય કામ આવે. હરખ શોખ એક હરખ છે ને એક શોખ છે. દુઃખ આવે તો આપણે શોખ કરવા માટે, ઓહો મારું લૂંટાઈ ગયું, હું ક્યાંય નો રહ્યો, એવું થવા. થોડું સારું થઈ જાય તો પાછા કોઈ કેમ ન કરી, પાછા હવે હું કહું બરાબર છે તો પછી એવું થવા માંડે. એટલે માં ભગવતીને પ્રાર્થના કરી, ભગવાનને પ્રાર્થના કરી, ઠાકરને પ્રાર્થના કરી, ગુરુ મહારાજને પ્રાર્થના કરી કે આ બે સહન કરવાની શક્તિ દેજે. સુખમાં ચકાય નહીં, દુઃખમાં રડાય નહીં, ભક્તિ ભૂલાય નહીં. માળા છે લોકો, સુખમાં સલકાય ન જવાય તો દુઃખ પડે તો રોવાય નહીં. એમાં પાછી ભક્તિ વચ્ચે, એટલે ભક્તિ તો ભૂલાય જ નહીં એવી માળા છે. ગુરુજીના નામની માળા છે લોકો. આપણે ધૂન ગાતા પેલા, પૂજ્ય બાપુ ગાતા, નારાયણ બાપુ ગાતા. આ ધૂનમાં સરળ શબ્દો છે હાવ. અહીંયા ઓમ ગઝલ છે પણ એના શબ્દો હળવી વાણી છે વાળા. આપણા પ્રસંગને લાગુ પડે એવા શબ્દો છે. જે અહીંયા સોમાભાઈ, જાદુભાઈ, માધાભાઈ એમનો જે કાંઈ આ ઉત્તરક્રિયા નિમિત્તે સંતવાણી ભજન, એમના આત્માને મા ભગવતી ઠાકરધણી જ્યાં હોય ત્યાં, પણ જેની પાછળ ભજન થાય, કોઈ સત્કાર્ય થાય ને એ મોક્ષ જ હોય. તો આવું થાય, બાકી થાય જ નહીં. કરોડો રૂપિયા પાસે હોય તો ભજન તમે ન કરીએ. અહીંયા ભજન તમને ક્યાંથી ક્યાં પોગાડે. ભજન છે ને ક્યાંથી ક્યાં પોગાડે, ભક્તિ તમને ક્યાંથી ક્યાં પોગાડે. સંતો તો એવું કે છે, ભલે ગૌ અત્યારો હોય, બ્રહ્મ અત્યારો હોય, સ્ત્રી અત્યારો હોય, બાળ અત્યારો હોય, ગમે તેવી હોય, પણ એકવાર અમારા ચરણે આવી જાય, એકદાન પ્રભુના ચરણે થઈ જાય, એકવાર મા ભગવતીને ચરણે થઈ જાય એટલે તારું બધું. એક ગુના તો ક્યાં લાખો ગુના બક્ષિસ. એમ મહાપુરુષો
આપણા બધાય ભજનમાં જોઈજો, બિગડે સો બન જાવે, સમજ કર બિગડે સો બન જાવે. બધાય બગડ ગયેલા હતા, એમાંથી બધાય મહાપુરુષો. જેસલજી જો તો ક્રોધનો કોઈ પાર નહીં, એટલો તો ક્રોધ એનો. છેલ્લે ભાણેજ ને બેન ને એને છોડ્યા. એવો એક મહિમા, ભજન ક્યાંથી ક્યાં પોગાડે એનો મહિમા. બારોટિયા જેવો માણા, સિકંદર એટલા પરંગણામાં, નેકનામ, ખંભાળિયા, જામનગરનો વિસ્તાર, આટલા વિસ્તારમાં જેની હાંક મચે, એની એક દીકરો હોથી, એની ઉંમર થઈ 15-16 વર્ષની ઉંમર થઈ, 18 વર્ષની, અને આ બુઢો થયો. દાદા સમયે સંતાન થાય ને પછી એનો મોહ બહુ હોય. પણ પોતે બારવટિયા જેવો માણસ એટલે એના દીકરાને કીધું, બેટા આ પરંગણામાં આપણું નામ છે. હોથી પણ એવા, બાપા કાંઈ મૂંઝાવમાં તમે, હું બેઠો છું, હવે તમે કઈ ઉપાધિ કરો માં, તમે ખાટલો ઢાળીને બેહો, ઢોલિયો ઢાળીને બેહો, લાવો બંદૂક મારા હાથમાં. અને હથિયાર લીધું હાથમાં, આજુબાજુના પરંગણામાં આંખ મચાવવા માંડ્યા. પણ સમય આવ્યો ને, એક સમય જંગલમાં ગયેલા સસલાઓ અને તેતરનો શિકાર કર્યો. બેયને મારીને જોડી ભરી, હાથમાં હથિયાર છે, બંદૂક જેવું છે. નેકનામ બાજુ જતા હતા, એના વચ્ચે પાણીની તરસ લાગી. પાણીની તરસ લાગી તો પોતાનો વિચાર આવ્યો કે વાડી આવે તો પાણી પી લઉં, પછી હાલો. બરાબર એક વાડી આવી, પગથિયા વાળી વાવ, બહાર શિકાર મૂક્યો, બંદૂક મૂકી, પાણી પીવા ઉતર્યા. એ અંદર પાણી પીવા ગયા. આમથી બે મહાપુરુષો આવ્યા કે જેનું નામ હતું સદગુરુ મોરાર સાહેબ અને સદગુરુ ત્રિકમ સાહેબ. ઈ જ વાડી આવીને બે વાડી સુંદર મજાની લીલી વાડી હતી, એટલે ત્યાં એક વૃક્ષ નીચે બેઠા અને ચલમ બનાવીને બે મહાપુરુષો દમ મારે છે. ચલમના દમ માર્યા પછી મોરાર સાહેબ ને મોજ છૂટી અને ત્રિકમ સાહેબ ને કીધું, ત્રિકમ સાહેબ એ બોલો સાહેબ કે જો આ સમયે મારી સામે કોઈ આવી જાય ને તેનો ન્યાલ કરી દો. કે હા, જો કોઈ આત્મા મારી સામે આવી જાય તો ને ન્યાલ કરી દો અત્યારે હું. ત્રિકમ સાહેબ કે બાપુ આપ તો મહાપુરુષ છો, સંત પુરુષ છો, ધારોય કરી શકો કે નહીં, મને મોજ છે. ત્યારે તઈ બરાબર સંતોના મુખમાંથી શબ્દો નીકળવા અને હોથીને પાણી પીને બહાર નીકળવા લાવ. આમ જોયું દ્રષ્ટિ કરીને, ગો આ તો લૂંટારાનો છોકરો સિકંદરનો છોકરો હોથી, અને હોથી ઓળખે આ તો મોરાર સાહેબ, સદગુરુ મોરાર સાહેબ. થરાના રાજી પરિવારમાંથી પોતે વાઘેલા દરબાર હતા. બાળપણની ભક્તિ હતી. એમના ગુરુ રવિ સાહેબ. રવિ સાહેબે મોરાર સાહેબને 10-12 ની ઉંમરમાં જોયા ને તો ગમી ગયા. એમના વતનમાં પોતે એમની ઘરે એની પધરામણી થયેલી ને માતા પિતા સંતોના પ્રેમી, એટલે મોરાર સાહેબને ઘેરે રવિ સાહેબ ગયેલા અને મોરાર સાહેબ દૃષ્ટિમાં આવી ગયા ને કીધું કે બે રાજવીને કીધું તમારો દીકરો મને આપો. બાપુ તમારો છે કે એમ નહીં, મારે ભેળો લઈ જાય. તઈ માતા પિતાએ કીધું કોઈ વાંધો નહીં બાપુ, પણ માં છે ને એ પેલા ગુરુ છે. જગતમાં બધાય ગુરુ પાછળ છે, પેલા માતા પિતા એ પેલા ગુરુ છે. માએ કીધું બાપુ દીકરો આપું, પણ મને તમારે વચન આપવું પડશે કે બેટા બોલ મારું વચન છે. તો મારા મોરાર માંથી બીજી માં નો થવી જોઈએ, એની હું એક જ માં, બસ. મારા મોરાર નો ક્યાંય જન્મ ન થવો જોઈએ કે બેટા મંજૂર છે, મારું વચન છે, બસ. લીધા મોરાર સાહેબ ને ભેગા. ઈ મોરાર સાહેબ બચપનની ભક્તિ અને હોથીને આમ જોયું, પાણી પીને બહાર નીકળતા જોયો
ઓથી ઓળખે કે આ સદગુરુ મોરાર સાહેબ છે, અને મોરાર સાહેબ પણ ઓળખે કે આ લૂંટારાનો છોકરો છે, સિકંદરનો છોકરો છે. ઓથી પણ શબ્દો મુખમાંથી વચનો નીકળી ગયેલા, નિહાલ કરી દઉં. બોલાયો ભાઈ, બેટા ઓથી. હા બાપુ, અહીંયા આવો બેટા, અહીંયા આવો. હા બે. હવે એ સમય આભડસટનો જમાનો, આથી 200 હવા 200 વર્ષ પહેલાની વાત. મોરાર સાહેબ ને 200-250 વર્ષ થયા. આભડસટનો જમાનો. ઓથી થોડોક છેટો ઉભો રહ્યો. બાપા હુકમ કરો, કાંઈ કામ હોય તો કયો, હું અહીંયા ઉભો છું, મારે જવાનું છે. બેટા જાઈએ પછી, પેલા અમારી પાસે બે. પણ બાપુ હું મુસ્લિમનો દીકરો છું. અરે ભલે કોઈ પણ નો દીકરો હોય, અમારે શું, સાધુને એવું ખાઈ ન બેટા. આવો અહીંયા પાસે બેહાડ્યો અને ચલમ લાંબી કરી બેટા દમ લગાવ્યો. એમાંય જીવિત જેના માતા પિતા હોય એ તો ખાસ નોંધ રાખજો. ખાસ ક્યાંય જવાની જરૂર નથી. પહેલા જ માતા પિતાની સેવા કરી લેવા, પછી આખું જગત પાછળ આવ્યો. બધી દુનિયાનું સુખ બધું પાછળ. જેને માતા પિતાની સેવા નથી કરીને એને તો સંતાપ રે જિંદગી આપે, વેદના થાય, વેદના. કોઈ ભગવાન નહીં, ભગવાન તો માતા પિતા. ભગવાન ખરા, પણ પેલું તીર્થ ભૂલીને આપણે સીધા ભગવાન પાસે જાવ તો એમ ભગવાન મંજૂર નહીં કરે આપણને, માં ભગવતી મંજૂર નહીં કરે. પેલા તમારો ધર્મ, પેલા તમારા માતા પિતાનો સેવા, એ ધર્મ છે. એટલે માતા પિતાની સેવા છે. બાજુમાં આવ્યું છે. માતા પિતાની સેવાથી ભગવાનની પ્રાપ્તિ થાય છે, માં ભગવતીની પ્રાપ્તિ થાય. પુનિત મહારાજ લખે છે માતા પિતાની સેવા એટલે શું. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો. અગણિત છે ઉપકાર એના, એક દીવી સરસો. અને આરતી શિવજી મહારાજની લાવણી છે, ભોલેનાથની લાવણી છે. કાળનો કાળ તો મહાકાળ છે વાલા. એનું જો ભજન થઈ જાય ને તો તમને કાળે નડે ને. કાળે સેજે સેજે આવે, બીતો બીતો આવે. કેમ કે તમે મહાકાળના ભગત છો ને, એટલે મહાકાળની ભક્તિ કરીને એટલે કાળ તો બીતો બીતો આવે. પૂછી પૂછીને આવે ભગવાન. જાઓ માર્કંડીય તને માર્કંડીય વય નાની. આ મૃત્યુંજય મંત્ર છે, જે મૃત્યુંજય મંત્ર, એને યમરાજ લેવા આવ્યા. યમરાજ એને લેવા આવ્યા. નાની ઉંમર, પોતે ભય લાગી. ઓહો, મને કાળ લઈ જશે, મને મૃત્યુ આવી જશે. દોડીને લિંગને બધ ભરી ગયા. ઉજ્જૈન, ઉજ્જૈન જાય છે ને આપણે, ઉજ્જૈન એ મહાકાળ. લિંગને બધ ભરી ગયા. યમરાજે દોરી નાખી, ડોકમાં ખેંચવાની તૈયારી કરી. સ્વયંભૂ લિંગમાંથી ભોળાનાથ પ્રગટ થયા. દોરડું તોડી નાખ્યું. અને ક્યાં લઈ જાવ છું? અરે પ્રભુ, આનો સમય પૂરો થઈ ગયો, આને લઈ જવાના. નહીં, આ મારો ભગત છે, મારું ભજન કરે છે, એને તો હું કહું તો જ લઈ જવાય. માર્કંડીય
ઉજ્જૈન જઈએ આપણે મહાકાલના દર્શન કરવા. ઈ મૃત્યુ બધાયમાં છે એ ફાઇનલ છે, પણ સેજે સેજે વહી જાય ને એમાંય ફેર, અને પીડાદાયક મૃત્યુ થાય એમાંય ફેર. પીડાદાયક મૃત્યુનું કારણ હું ખબર? કર્મ. મૃત્યુને કર્મ, મૃત્યુને કોઈ પીડા નો સેજે સેજે વહી જાય, ખબર ન પડે. આજે ભેગા હોય કાલે મળી નહીં, બોલું એવું થઈ જાય. કોઈ પ્રકારની કષ્ટ નહીં, કોઈ દુઃખ નહીં. નકર આત્મા કાઢવો પડે ને તો એ 100 ડંખ મારે ને, પેલા ઠાકરિયા પાણામાં થાય અવડક નાના એવા, એ 100 ડંખ મારે એટલી વેદના થાય. એ તો આત્મા નીકળે. પણ ભજન વિનાનો આત્મા હોય તો, દેહ હોય તો. પણ જેની પાસે કાંઈ માં ભગવતીનું સ્મરણ હોય, જેની પાસે કાંઈ ભજનનું સ્મરણ હોય, જેની પાસે કાંઈ સેવાનું સ્મરણ પડ્યું હોય, એને કાંઈ ન થાય. એ તો સેજે સેજે જગતમાં આવે ને સેજે સેજે વહી જાય. આ બધી મહેનત શું કામ કરવી પડે ખબર? સાંભળવાની, અમારે ગાવાની, તમારે સાંભળવાનું કામ ખબર? મૃત્યુ સુધરે એ માટે મહેનત છે. આપણું મૃત્યુ ન બગડે ને એ માટે. એક જ દિવસ આપણા હાથમાં છે, એક તો વહી ગયું. જે દી જન્મ થાય આપણો માના ઉદરમાંથી એ પહેલો દિવસ, એમાં એટલી પીડા હોય તમે જોઈજો. એ કઠણ દિવસ હોય, માને કઠણ હોય અને બાળકને પણ કઠણ હોય. એ પીડાનો દિવસ એક ઈ, અને છેલ્લો એક દિવસ વિદ્યો છું એ મરણનો. એની વચ્ચેની આ જિંદગી કેવું જીવી એની માથે આપણો હિસાબ થાય. આપણો સારું જીવી તો હિસાબ થાય, નબળું જીવી તો એનો હિસાબ થાય. જીવવું તો છે તો કોઈ સારું જીવી કામ નબળું જીવી? જીવવું જ છે. ભગવાન એવું આપ્યું છે આપણને, માનવ અવતાર આપ્યો છે તો શું કામ નબળું જીવીએ? શુભ કર્મ. શુભ કર્મ કોને કહેવાય? દ્વારકા નગરીમાં ભગવાન કૃષ્ણ અને અર્જુન બે ભ્રમણ કરવા નીકળ્યા. ચાલો આપણે વસ્તી દુખી છે સુખીને જોતા આવ્યા. આટો માર્યો તો ભિક્ષુક માગતો હતો. હું તો ભગવાને જોયું કે આ દુખી લાગે છે, આપણી નગરીમાં આ દુખી છે. અર્જુને કીધું ભગવાનને, પ્રભુ આ દુખી છે, માગે છે. કે ભગવાન જોઈએ ને હામું કે આપો આપો, પ્રેમથી આપો, તમારી પાસે હોય આપો. તો ડગલો બધો એને એનાથી ઉપડે એટલે હોના મોર આપી દીધી. જાઓ માગતો નહીં, આ શીશ આ લઈ જા ને તું તારું દુઃખ દારિદ્ર ભાંગી જાય. એનું બાસકું ઉપાડીને ઘરે જતો હતો ને તો બે જણા બીજા અડા ફેરા એની પાસે ઈ લઈ ગયા. તો પાછો બીજે દી પાછો માગવા આવ્યો. તો પાછા ભગવાન અર્જુન બે નીકળ્યા. તો પાછો માગતો. ભગવાને કીધું પ્રભુ આને કાલ તો ઘણું આપ્યું તો આજ પાછો કેમ માગે છે? હવે એને જ પૂછો કે ભાઈ તાર કાલ તો તને ઘણું હોનામોર મેં આપી, તારી પેઢીઓ ખાય એટલું આપ્યું તને, તો આજે પાછો કે પ્રભુ તમે મને આપ્યું ને હું લઈને ઘેર જતો મારી પાસે બીજા લઈ ગયા. એટલે મારી તો પાછી એ જ હાલત છે કે. તો અર્જુનને એક હાથમાં વીંટી પહેરી હતી, એવી અમૂલ્યમાં હીરો માણેક હતા, અમૂલ્ય હીરો હતો. એમાં એની પેઢીઓની પણ 7 પેઢીઓ ખૂટે એટલું ધન દ્રવ્ય હતું. આલા વીંટી હવે માગતો નહીં, તારી 7 પેઢીઓ લગી આમાં સુખ છે. વીંટી લઈને ઘરે વહી ગયો છે. કોઈને કીધું નહીં, ગોળામ નાખ દે અને હકની કઈ હુઈ ગઈ. ઘરવાળી મૂલે ગયેલી બિચારી, એ આવી પાસે આવી વીંટી હતી, ગોળો ભળીને મૂકીને તા ભાઈ જઈ ગયો. બે જણા પાંચ બેઠા. ગાંડી તને હું વાત કરું, આજ તારું દુઃખ વહી ગયું. હું કયો પ્રભુ કે દુઃખ વહી ગયું તારું? આજ મને અર્જુન ને ભગવાન ભાઈ મળ્યા, એવું એક અમૂલ્ય હીરો આપ્યો છે. આપણી 7 પેઢી ખૂટે નો ખાય તાળકી ખૂટે નહીં એટલું ધન છે, એટલી એની કિંમત છે. ક્યાં મૂક્યું તમે? ગોળામ રાખ્યું. કયો ગોળો કા પીડ્યો? એ તો હું વિસળી આવી ખંગાળી આવી કઈ નીકળ્યું નહીં, મને કઈ ખબર નહોતી. પાછો 3જો દિવસ ઉઈ ગયો, પાછો આવીને ત્યાં બેઠો. અર્જુન ભગવાન સામું, પ્રભુ આ હું છે? કઈ મયા છે આવ્યા? ધરાતો જ નથી. હવે આજ તમે કઈ નો દેતા, આજે હું આપો. ખીચામાં હાથ નાખીને એક દોકડો, એ સમયનો એક રૂપિયો
ઈસ મહિનો અટાણ આપણે કેમ રૂપિયો છે એમ ભગવાન ખિસ્સામાં હાથ નાખે ને એક દોકડો આપ્યો હાલે તો ભગવાન આમ જોઈ રહ્યો વાહ વાહ દ્વારકાધીશ વાહ એક જ રૂપિયો સોનાની દ્વારકા ને એમાં એક રૂપિયો મને દાન એ લઈને છો હાલતો ભગવાન ને બે આમ ગયા અર્જુન ને બે આ દોકડો લઈને હાલ્યો જાય છે એમાં એક મછિયારો એને હામો મળ્યો જીવતી મછી પકડી છે એ કુરડીમાં નાખી છે અંદર આટા મારે કપડિયા મારે છે એને આ જોઈ ગયો એ કે ભાઈ તું આને ક્યાં લઈ જાશો આને ઘરે લઈ જાવીશ પછી આને મારી નાખવાની છે પછી આનું શાક બનાવવાનું છે ખાવાનું છે હે તું મારી નાખ્યા હા એક કામ કર મને દઈ દે આનો શું મૂલ છે એક દોકડો પેલો ભગવાન આપ્યો તો ને દોકડો કાઢ્યો ખિસ્સામાં હાલે લાઈ મછી જીવતી મછી લઈને પાણીમાં જ્યાં મૂકવા ગયો ને તો બેન ગોળો ખંગાળવા ગયો ત્યાં જ સામે વીટી પડી હતી મશીન જીવતી મૂકીને તો જોઈ ગયો આમ કે જડી ગયું પેલા સોરો ઠેલો લઈને ભાઈ ગયા હતા ને એવા હતાણા ઈ હમ આવ્યા ભાઈ કોઈને કેતો નહીં અમે આ રહ્યું તારું ધન બધું હાલે તારું પાછું ક્યાં કોઈને કેતો નહીં ભગવાનને તો કેતો જ નહીં હાવ ઓલું ધન જી ગયું તું હીરા માણેક સોના ચાંદીના સિક્કા ગયા હતા ઈ પાછા આવી ગયા વીટી મળી ગઈ એક શુભ કર્મ કર્યું એમાં પાછું બધું આવી ગયું આ કર્મ આવી વસ્તુ એક નાનું એવું શુભ કર્મ કરીને તો આપણું ખોયેલું એ પાછું એટલે મારા બચપનની આરતી છે મને આજે યાદ આવી આજે પછી બાપુ ને મેં ગાઈ હતી આજે બેઠા હતા અમે બાપુને ત્યાં મેં મારા બચપનની યાદી કરી અને એ આરતી હું નાનો હતો ગાતો પહેલી જ મેં આરતી શીખી હતી ભોળાનાથની એને લાવણી કહેવાય છે એ આરતી આજે આપણે સોમાભાઈની તિથિમાં આ ઉત્તર ક્રિયા નિમિત્તે આ પ્રસંગ છે એમાં શિવરાત્રીમાં મેં ગાઈ હતી અને વર્ષોથી નથી ગાઈ મેં વર્ષોથી પહેલી વાર શિવરાત્રીમાં અમને ગાઈ 9 સાલ આજે અહીં બીજી વાર ગવાય છે એમાં મહિમા છે કયો મહિમા છે ભગવાન કૃષ્ણ જન્મ લે છે ગોકુળમાં અને કૈલાસમાં ભોળાનાથની ઈચ્છા થાય છે કે ભગવાન વિષ્ણુનારાયણે જન્મ લીધો બાળક બન્યા તો હાલો મારે એના દર્શન કરવા જવું છે અને જોગીનું રૂપ લીધું વાલાઓ આવ્યા ગોકુળમાં આવીને માં યશોદાજી રમાડે લાલાને નાના ભગવાન રમાડતા હતા એમાં જોગીનું જોઈએ તો માં દોડીને તેડીને ઘરમાં ગઈ કે કોઈક બાબા આવ્યા મારા દીકરા મારી નજર પડી ગઈ માનું હૃદય આવું કોઈ માણસો જોયું તો છોકરા લઈને ઘરમાં આવી જાય બાપુ હું તો કોઈ ચલમ પીતો નથી બેટા સાધુનું માન રાખજે આજ લે લગા એક બે વાર કીધું તો લાંબો હાથ કર્યો ને લીધી ચલમ હાથમાં એક દમ બીજો દમ ત્રીજો દમ માર્યો ત્રિકાળ પ્રાણ છું ન્યાલ કરી દીધા પરબારા સાધુ સંતો પાસે જઈએ ને તો દ્રષ્ટિથી ન્યાલ કરી ખાલી જોઈ લે ને આમ હારો તોય ન્યાલ થઈ જાય ત્રિકાળ જ્ઞાન થયું કીધું બેટા ઓલી જોડીમાં હું છે બાપુ એમાં કાંઈ નહીં અરે જોવા દે મારા પડતું કાકા છે જોવા દે બાપુ કાંઈ નથી કે ના જોવા દે બેટા જોડી અંબાવીને તો મરેલા પંખીડે સસલા તેતર અરે બેટા આને મરાય અને તો આપણે પાપ લાગે આનો દોષ લાગે એ ઓથી સાહેબ જોવે છે સસલામાં ત્યાં હાથ ફેરવે ને થાય ભક્તિ મરેલા જીવતા ગયા તેતર માં હાથ ફેરતા ઉડતા ઈ વહી જાય બધા પંખીડાને ઉડાડ્યા સસલાને ભગાડ્યા અને ઓથી નજરો નજર જોઈ ગયા ઓહો ગુરુના ઘરમાં રમત જોઈ એવી આ રમત બધા ન જોવા મળે દમ લાગી ગયો તો બેભાન થઈ ગયા સંતોની જગ્યામાં વહી ગયા અને એના બાપને ચિંતા થઈ સિકંદર મારો દીકરો ઓથી શિકારે ગયો છે ખવાનું કઈ ખાધું નથી આવ્યો નથી બે માણસો મોકલ્યા છોકરાને મોકલ્યા જાઓ ઓથીની તપાસ કરો ક્યાં છે ખંભાળિયાની સીમમાં આવ્યા ને તો વાડી વિસ્તારમાં ઓથી બે ભાન પડેલા બથમાં નાખી નેક નામ લઈ આવ્યા હાકીમોન ભુવાન વૈદોન બધાને તેડાવ્યા બધા નજરું બાંધ જોવા મીડા અટકળ બાંધવા મીડા બધા કોઈ કે ચોકીમાં પગ પડી ગયો કોઈ કે વળગાડ છે કામ અટકળ બધા બાંધવા મીડ્યા એ માયલું કઈ હતું જ નહીં સંતોની કૃપા થઈ દયા થઈ
એક ઓરડામાં પૂરી દીધા છેલ્લે. પછી ધીમે 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 2-3 મહિને બહાર નીકળ્યા. બહાર નીકળીને ઓટે બે જે નીકળ્યા જય સિયારામ કે તો માણસને અચરજ લાગે. મુસ્લિમનો દીકરો જય સિયારામ કે, જે માતાજી કે બધું બોલે, અને જ્યાં ભજનનો અવાજ સાંભળે ત્યાં આવી જાય. ત્યાં જઈને બેહે. માણસોને અચરજ લાગે કે આ ભજનમાં એક લોટારા જેવો માણા, બારોટિયા જેવો માણા, આ ભજનમાં ધીમે ધીમે ભજન ગાવા માંડ્યા પોતે. પછી બધા વરણમાં જતા હતા અને મુસ્લિમની જમાતના માણસો, જ્ઞાતિના માણસો એને કીધું તમે બધે જઈજો, પણ હરિજન સમાજમાં ભજનમાં ન જતા કોઈ દી. એની આપને આભડસટ લાગે, નકર તમને જમાતમાંથી બહાર કાઢવામાં આવશે, નાત બારા મૂકવામાં આવશે. સિકંદર એક તો બારોટિયા જેવો માણા, એને બધું નાત ગંગા કેવા માંડી. બધી જમાતના માણસો કેવા માંડ્યા કે તમારા દીકરાને સમજાવી લેજો, હરિજન સમાજમાં ભજનમાં ન જાય. એમાં બરાબર જમાતના માણસો ઉભા છે, સિકંદર ઉભા છે, હોથી ઉભો છે, ને એમાં 2 હરિજનના છોકરા આવ્યા. કે હોથી બાપુ? તો કે હા બાપા, અમારે ત્યાં રામાપીરનો પાઠ છે, આજ તમારે ભજનમાં પધારવાનું છે. વાયક લીધું હાથો હાથો. જમાતના માણસો ઉપર તમને નાનો પાડી નહીં જવાનું, તમને આથી નાત બારા મૂકવામાં આવે છે. અને અથોત વાયક લીધું. 2 બાપ દીકરો ઘેરે ગયા. એક કટોરો કમલ ઘોડ્યું. એનો બાપ કે તું આજ વાયકમાં જાય છે, ભજનમાં જાય છે, હું આજ અમલ પીને આજ હુઈ જવાનો છું. આ તારા ઠપકા મારે કાયમ કેટલા સાંભળવા. 2 બાપ દીકરો વાત કરે ને તો જમાતના માણસો 5 બોલાવા આવ્યા. કે સિકંદર બાપુ તમને બોલાવે છે. જમાતના માણસો બોલાવે છે, હાલો ત્યાં. એ કટોરો એમને પડ્યો રહ્યો અને જમાતમાં ગયા. ત્યાં બધી વાતો હાલતી હતી. હજી એક તમને કઈ જાત તમને નાતબારા મૂકવામાં આવે, તમે સમજતા નથી. એ થોડીક વાત કરીને પાછા ઘરે આવ્યા તો ઓથી કટોરો પી ગયા. આખો અમલનો કટોરો પી ને ઢોલિયામાં ઢળી પીડ્યા. આમ સિકંદરે જો ઓહો, જે મારે કટોરો પીવાનો હતો એ મારો દીકરો પી ગયો. એ વેદનામાં એ પીડામાં બાર ખાટલો ઢાળીને પોતે રુદન કરે છે, રોવે છે, ઘણું કરે છે. પણ પછી તો એક કટોરો કમલ, એક ચણા જેટલું ન ખાઈને બદલે કટોરો કમલ. અને રાતનો મધરાતનો ગજર ભાંગ્યો વાલા 2 વાગ્યા અને ઉપરથી અવાજ આવ્યો આમ થયો, અલાહો નબીજી રામ રહીમાન એક કરી જાણો, સમૃત સુધરે મનખા મેરા, તુહી નબીજી તુહી નબીજી તુહી. એના બાપે સિકંદરે આમ કાન માંડ્યો કે આ તો મારા દીકરા હોથીનો અવાજ લાગે છે. વળી કમાડ ખોલીને ઓરડો ખોલીને જ્યાં જોયું તો હોથી હુતલો જ આવો. હોથી અહીંયા છે, કોણ ગાય છે? 2 છોકરાને બોલાયો, ભાઈ જાઓ તો કોણ ગાય છે, જાઓ તો ત્યાં. છોકરા જ્યાં ગયા હરિજન સમાજમાં, જ્યાં ઉંમરીમાં જોયું ને ખોળામાં એક તારો પીડ્યો છે ને એ વેરાગ લાગ્યો, ગુરુની વાટડીએ હાલો જાય હરિજનની હાટડીએ. એવી લહેર લાગેલી. છોકરા જોઈને ચક પામી ગયા, ઓહો આ તો હોથી બાપુ. દોડીને ઘરે આવ્યા. સિકંદર બાપુ આપણા હોથી બાપુ ગાય છે. અરે હું કયો હા બાપુ, હા અમે જોઈને આવી છીએ ને. એમ ઓરડો ખોલીને બધા હું તો ઈ કોણ? ન્યાય હોતી. બાપુ અમે ખોટું નથી બોલતા, પાછા બીતા બધા. બાપુ ખોટું નથી બોલતા, તમે ભેગા આવો જો. કડિયારી લાકડી લીધી હાથ મારા ડાંગો. આ તો એની ખેર નથી, મારો દીકરો જાદુગર બની ગયો. 2 રૂપ ધારણ કરવા માંડ્યો, પણ આજે એની ખેર નથી. ઉપાડી લાકડી હાથમાં આવો. હરિજન સમાજમાં જઈને ત્યાં જોયું તો હોથી બાપુ. ખોળામાં એક તારો પીડ્યો, વેરાગ લાગ્યો, ગુરુની વાટડીએ હાલો જાય હરિજનની હાટડીએ. બાજુમાં જઈને આમ બાવડું પકડીને આમ ખેંચ્યા જાય, અગ્નિને ડાઈ ગઈ.